તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, મારું નામ છે મયુર બારિયા અને આપણે આજે એક નવા વિડીયોમાં મળ્યા છીએ. તો હું અને એક મારો ભાઈ છે, મારાથી નાનો નવઘણ બારૈયા, અમે બે ભાઈ વાડી આવી ગયા છીએ. આપણે ટોટલ 19 વીઘાની અંદર ઘઉંનું વાવેતર કર્યું છે. અને ઘઉં ક્યાં વાવ્યા છે તો વાત કરીએ તો લોકવન વાવી દીધા છે અને કોરવાણ પાણી ચાલુ છે. અને આજુબાજુના બધા ખેતરમાં અત્યારે ઘઉં વાવવાનું કામ ચાલુ છે. મિત્રો, તો ચેનલ પર નવા હોય તો ઓફકોર્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે કંઈક આ રીતનું એક આપણે તેલનું કેન આવે એની અંદર આપણે ખળનાશક દવા નાખી છે અને ધોરિયામાં આ રીતે રાખી દઈએ જેથી ટીપે ટીપે દવા ભળે અને ઘઉંમાં પહોંચી જાય. તો હવે હું તમને લઈ જાઉં છું વાડીએ મોટા બાપાની, અને એણે કઈ રીતની બુદ્ધિ વાપરી છે એ ચેક કરી લઈ. હાલો, મારે આશુબેન કાચા બોર વીણે છે. હું તો જો તમે એક ભેંસ ને બે પાડી ઢીંગી શું કરશો તું? જો જો બેન મારા ભાઈ કાચા બોર ને વીણીને ઢગલા કર્યા. એક અમારે નાના મહેમાન આ બાજુ છે. જો આશુબેન શું કરશો તું? હા, સિંહ ધોવા બધી. આ બધું રાંધવાનું કામ ચાલુ છે. બની ગયું કે? ક્યાં દરબાર? દરબાર એ આમ હામાં સેઠે છે ભાઈ. વિજયભાઈ તો વાળીએ છે નહીં. જો અહીંયા જાહેર જોવો તમે કેવડી કેવડી ઊભી. તો હું તમને ઓલો બાટલો બતાવું એની બુદ્ધિ મારી છે. અને આ બાજુ વાવેતર બાકી છે. તો જો આ બાજુ પાણી અહીંયા એક એની ભાડો બનાવ્યો છે, ત્યાંથી ઊભા ધોરીએ. પણ એને આપણામાં એના ધોરિયામાં ફેર એટલો આપણે હાલી હાકેલી છે, એની હાઈકી નથી. તો આપણો ધોરિયો રીજે ને આનું રીજી જાય આ રીતનો. હું તમને બાટલો બતાવું છે ને હાટું મેં ધક્કો ખાધો છે. હું બે દીથી જોવું કરતો હતો. તો કંઈક આ રીતનું જો પાણીના શીશાની અંદર એની આ બાટલાની નળી ચડાવી દીધી. અને આવી બુદ્ધિ મારે કોઈ યાર. અને આમાંથી ટીપું ટીપું પાણીની અંદર જાય અને ક્યારા પી જાય અને દવા લાગી જાય. હવે આ કામ કરે કે નથી કરતો એ તો મને કંઈ ખ્યાલ છે નહીં, પણ આવી બુદ્ધિ મારી છે. તો આ રીતનો કંઈક બાટલો ભાઈ બાંધ્યો છે. અને જોયો તમે જો હવે એને આટલો ભાગ પી ગયો છે. ઉપરથી પાણી આવે. અને મારી જેમ વિરમ બાપા હોતે વાઇટ જોઈને બેઠા લાઇટની. અને જો આમાં એની હારી ખેંચી છે ભાઈ ધોરિયા. હજી દરબાર ઓલું તો બાકી છે ને ઉપરનું ધોરિયો બાકી છે ને હજી. દરબાર કે લાઇટ વહી ગઈ છે તે કદી બીડી પી લઈ. હજી આ ખૂણો આખો વાવવાનો બાકી છે. આ બધું વવાઈ ગયું છે. એને પાણી ચાલુ છે અને અમારે પાણી ચાલુ છે ભાઈ. લાઇટ આવી નથી તો વાડીએથી છાશ લેતો જાઓ. અને આપણે જમી લઈએ. બહાર થઈ ગયા છે તો છાશ લેતા જાય પછી જમી લઈએ. આ છોકરીઓ જો ને વાય પાસે ઘુમરા મારે દરબાર ખીજાતા હતા. વાયમાં ડોકાતી ને પડી જાઓ વાયમાં. ચાલો હું છાશ લઈ જાઉં. તો આપણે છાશ લઈ લીધી છે શીશાની અંદર. અને લાઇટે આવી ગઈ. મિત્રો, અમે વાંથી શેઢેથી વાડીએ પૂગ્યા ને ત્યાં લાઇટ આવી ગઈ. દરબાર તો ખીજાઈ જાય કે રખડી રખડીને થાય કાન વાડીએ આવ્યા ને લાઇટ આવી. તો મેં છાશ લઈ લીધી. વાડીએ જઈને ખાઈ લઈએ આપણે. પણ ભાઈ છે ને એમાં નીચલા શેઢે જે ખળ થયું હોય ને ભાઈ, તો મોટું મોટું ખળ હરગાવ્યું છે. અને આપણે એ બાજુ જઈ મજા આવશે. તો આ છાશનો શીશો અહીં નીચે મૂકી દઉં. અને નીચલા શેઢે હજી તો બહાર જ થયા છે. તો લાઇટ આવી ગઈ છે તો શીશો અહીં રાખી દીધો છે. આ દવાઈ પાછળ ચાલુ છે. જો તો હાલો ખાય જાય એ બાજુ. જો ઓલો થાંભલો દેખાય ને ત્યાં ખળ છે. અને ઈ હરગાવા ગયો ભાઈ ને ક્યારો હતો એ ધીમે ધીમે પૂગ્યો. અહીંયા આપણે વાં જઈ મજા આવવાની છે. કારણ કે આપણે છોકરાઓને બધું એવું ભડકા કરવાનું કામ હોય ને તો બહુ મજા આવે. એ ઉપડો ભાઈ ધુવાળો આ બાજુ દીવારી મૂકી છે. અને એ તો આમ આગળ છે ને અહીંયા ઊંટ કાંટો હોય ને ભાઈ, તમે જોયો કોઈ દી ઊંટ કાંટો? ગાડીઓ તો આનો કાંટો લાગે ને એટલે બળતરા બહુ થાય. અને આમ જોતા તો મસ્તીની ફૂલવાળી જેવું લાગે. ભાઈ સિંહ આપણા ઓલી બાજુ છે, આપણે એ બાજુ જાય છે. ઈકડ્યું ને એવું બધું હાલવામાં ધ્યાન રાખવું પડે. આમ તો જો ડૂસો ડાભડો છે, ચામડા ફાડી નાખે એવો. હરકાયું એલા જો તો કેવડી બધી વીડી છે.
ઢોવામાં દીસવાળી મૂકે ભાઈ. મૂક નિરાય તો તારે ઉપડે કે નહીં આવે. એ હર ગો ભાઈ જો હું જો કેમ મૂકે હે અહીંયા ઉપડું. હજી તો આ ભાઈ મોર જાય છે. કેટલું ખરગાવાનું હે બધું તો એ હર ગયું આમ જો. તો આશરે 5 થી 7 વીઘાનું બીડ છે અને આખું બીડ હરગાવાનું છે. અને આ બાબા દીસવાળી મૂક છે અને મજા જ આવે છે. આમી સાઈડમાં પાણી ચાલુ છે અને આમ તો શીખ નીકળે છે. જો કાંટો બરે બહુ કે નહીં. પૂરું ઓલાઈ ગયું હું નાખું બીડ છે ને આપણાની વાહે વાહે ફરવાનું હોય. તો આ બધું હરગાવ્યું હતું પણ એનાથી ભેરું નથી. કાંટા બહુ એલા છે. મૂક દીખવા દીધું તાર. નહીં હરગે લીલું વધારે જોઈએ. હવે આમાં ધોવાળા તો દેખાય છે. તો હવે ભાઈ બહાર થઈ ગયા તો આપણે કંઈક ખાવા પીવાનું ગોઠવી નાખીએ. તો હું જરાક આમ દરબારની વાડી ઠારો ઘૂમરો મારી આવું, છાશ પાણી લઈ આવું કાં અને પછી ખાઈ નાખીએ. હાલો સકલા કોઈ દી બાજ ન બને કેમ જો ગોટે ગોટાઓ પણ એ તો ઠેકીને હરગવાનું છે. ઠેકીને હરગવાનું છે. હવે એ ભાઈ આમાં એક દીવારીઓ કેટલી 5-6 તો એ ઉપાડી એટલો જોડો નીકળે. હા તો 5 દીવારીનો પાવર તો દુનિયાનો હે ભાઈ. તો મિત્રો ફાઇનલી બપોરની વાત હતી. આપણે હમણાં મોબાઈલમાં આ જેમ કહેવાય થોડુંક કામ વધારે કર્યું હતું, ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું અને અત્યારે હવે 5નો ટાઈમ થયો છે અને હું પાછો વિજયભાઈની વાડીએ ચાર્જિંગમાં મોબાઈલ હતો તો આવ્યો છું. વિજયભાઈ કામે વૈરગા છે અત્યારે. જો શું કરો ભાઈ? ધોયું આને. વાહ ભાઈ જો ટ્યુબ વીટી દીધું અને આ પાણી એટલું નીકળતું હતું હામો પારો ધોઈ નાખ્યો. જો એટલે ભાઈ ઓલો તારો જુગાડ જોવા આવ્યો હતો હું. સરકારી દવાખાનામાંથી બાટલા સોરી આવીશું તો શું કહીશો? હવે એની બુદ્ધિ મારી છે ઓલી મેં તમને દેખાડ્યું આગળ. ભાલી જોઈ લે ભારી લઈને આવે. જોયું ઓલી બે ઢીંગીઓ આમ રમે છે અને ભાઈ સિંગે વીટી દીધી. હાલો વિજયભાઈ. રામે રામ. ઓલો જુગાડ બાકી તમારો બહુ ગમ્યો. હા ભાઈ કાંઈક આવા જુગાડ જ કરી રાખતા ઓલા જામફળી ના ને એનો અલગ જ કામ ધંધા હોય બધાથી. તો હવે પાછા આપણે ખેતર ઢાળા જઈએ. હા ઢીંગી બેન શું લેવા તમે તો શું ખાવશો? લાવો દરબાર મને દો થોડીક. દરબારે ખાઈ ગયા જંજીરા હાટું બાથણા હાલે ગાય. તને ભાવે? નથી આવે. ખાઈ ગયો. દરબારે ખાઈ ગયા જંજીરા. હો ભાઈ હા હા આમ થોડુંક સડે. અહીંયા એટલો ભાગ અધેર છે ને અહીં થોડીક પાર કરવી પડે. સાહેબ ની વાત નહીં હાલવા દેવાની, આપણી વાત હાલવા દેવાની. શા બનાવો ને હું વયો જાય. 55 વર્ષે જો મારા વિરમ બાપા કામ કરવાની ઢબ જ એવી ને એવી છે. આખા ખેતરના ધોરિયા પારા એની એકલાવે કર્યા છે. જો
કેવડું ખેતર છે, કેટલા વીઘા છે બીજા? 35 વીઘા. અને એના પગ દુખે છે તોય એટલું કામ કરે હજી. અને આ શું આવ્યું ભાઈ? તને ઊંધું નથી પડતું? શા બનાવી નાખો. હાલો હાલો શા લાવો. બહુ મીઠો નથી ને ભાલી? મને ડાયટ દુખે છે એટલે. શું કરો તમે બે બેનું? મેસીઓ. હાલો અડારી બીજા શા તો લઈ લે.